હેલો ગાઈસ, તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। જો આજ આપણે આંબો છે, આંબા નીચે ખડ થઈ ગયું છે। આ ખેંચવાનો કેદી મોકો મળે કાંઈ નક્કી નહીં, અને દવા તો છટાય નહીં પછી નકર આંબાને અસર કરે। એટલે આપણે જો આંબો છે, આ રીતના આ બધા આંબા જ છે। આપણે નવક આંબા જેવું છે આપણે ને આ જો આ ડબલ ગણીએ તો 10 થાય ને નવક આંબા જેવું છે। જો આ હરીગો આપણે કોળી ગયો છે, જો આ હરીગો કોળી ગયેલો છે આપણે, એટલે એ હરીગો કોળી ગયો ને હવે આપણે જાય વાડી બાજુ। બાકી જો વાદળા જો તમે મસ્ત થઈ ગયા છે આપણે વાદળા, ને આ રીતના છે આપણે વાડીમાં। જો આપણે આ બીજો આંબો છે, આપણે આ બીજો આંબો છે, આપણે આ છે ને આંબો છે, આમાં નથી, આમાં ઝીણું ખડ છે। બાકી જુઓ આ રીતના આંબો છે આપણે, ને જુઓ હવે તો લીલો સમ થઈ ગયો છે, નવા ગજરાઈ આવવા મળ્યા છે, બોળવા મળ્યો છે બધો। તો અહીંયા એ રીતના છે આપણે। બાકી અહીંયા આંબો હતો એ પાછો વયો ગયો, કેમ કે અહીંયા ભૂખરો છે, ભૂખરામાં સુકાઈ ગયો। પાણી તો આપણે પાતા તો એ સુકાઈ ગયો છે આપણે આંબો। હવે ત્યાં વિચારી છે નાખવો કે નથી નાખવો। બાકી જો હજી આપણે કાંઈ વાવ્યું છે નહીં હજી વાડીમાં। બાકી આ રીતના છે, જો ઓલા પણ એથી આંબા શરૂ થાય। અહીંયા તો ટીસી પાસેલી આંબા છે આપણે, ટીસીનું કેળું પાસેલી, ને અહીંયા આંબા છે। તો આ બધા અહીંથી અહીંયા આંબા સુધી છે, તે ટાઈ સુધી 3 આ બાજુ છે। એક કોઈલ ભાવ છેલ્લે નર્સરીને આડો છે, ટીપણા બાજુમાં ત્યાં છે। બાકી આ રીતના છે આપણે આંબો અહીંયા। અને જો આપણે વાત કરી, જો આ આંબો છે, પછી અહીંયા છે આંબા, એની ઓઇલ પર એક આંબો છે, એક છેલ્લે હાવ આંબો છે। હાલો હું તમને ત્યાં જઈને બતાવું। એક આ આંબો છે આપણે અહીંયા, ને આ ગલગોટાના છે। જો હરીગો આપણે કાપ્યા પછી જો કેવી રીતના કોયલો ફળહા ઉપર ફળહા ફૂટ્યા। જો આ હરીગોને એનો સમય આવે એટલે કાપવો પડે। આપણે એક જ હરીગો હતો તો કાપી નાખ્યો આપણે ડાળ્યું। બાકી જુઓ હવે કોયલો છે એ મસ્ત, જુઓ આ જુઓ અમને કીધા ફળહા ફૂટ્યા કરે છે, એટલે કાપવો પડે આને એક ફેરું। એટલે હાવ નહીં, આમ થોડો જારવાનો જ તે, આપણે તો હા કાપી નાખ્યો છે ને કાપવો પડે આને। જો આ જો નવા પાંડા વરસાદ આવ્યો પછીના, એટલે વરસાદ આવે એ પછી સારો આંબા થઈ જાય, કોળવા મળે। આપણે આમાં હજી કાંઈ ખાતર બાતર નાખ્યું નથી, આપણે આને દેશી ખાતર નાખ્યું હતું, બીજું તે કંઈ ખાતર નાખેલું છે નહીં। જો તો હવે આપણે જઈએ વાડીમાં। જો બાકી આ લીંબુડી છે અહીંયા, જો આ લીંબુડી છે, ને આ રીતના છે આપણે। જો બાકી આપણે આ રીતના છે આપણે હવે જઈએ તો રીંગણી બાજુ, અને હું તમને બતાવું આપણે હવે આ છે આ રીતના બધું થોડું। આની માટે કાગળ હતો એ આપણે કાઢી નાખ્યો છે, કેમ કે નથી ઓલું થાય, એમાં તાવપત્રી જ નાખવી પડશે। કાગળ પવન આવે તો ફડફડ ચા કરે, એટલે કાગળ નહીં હાલે અહીંયા। ને આપણે જો આ રીતના છે અહીંયા રીંગણા હજી કાંઈ 2 દિવસ ઉતાર્યા નથી આપણે। આ ત્રીજો દિવસ તો ઉતાર્યા ના આપણે રીંગણા, ને આ રીતના છે આપણે। ઓલા હેઠે તો હવે જાય, જો ગારો હશે તો નહીં ભેગું થાય તો વી આવશું પાછા, ગારો નહીં હોય તો જાઉં અહીંયા। આપણે જો હવે ઓલા હેઠે જાય છે ને આ રીંગણી છે જોવો। બાકી આ બધું રીંગણી છે આપણે નાના છોડવા તો સોંપી દીધી, એવું ન હોય નાના છોડવા હોય તો એ સોંટી જવાની હોય તો સોંટી જાય। અત્યારે તો ચોમાસું છે, હાલો ચોમાસું ન હોય તો આને પાણી બહુ પાવું પડે, કાયમિક પાણી પાવું પડે એ છોડવો હોય તો।
મોટા હોય તો પાણી તો પાવું જ પડે, કેમ કે પાણી ઉનાળામાં વધારે જોઈએ, ઉનાળામાં શાળામાં થોડુંક ઓછું જોઈએ. બાકી જુઓ આ રીતના છે આપણે રીંગણી. જો આ સાવ મોટો થઈ જાય આમ થોડી થોડી. તો જો આપણે આ રીંગણીની વાત કરતા હતા, આપણે જો આ મરચી ચોમાસું હોય તો પાણી ઓછું પાવું પડે, ઉનાળામાં વધારે પાવું પડે એ વાત કરતા આપણે. ને જો આમાં રીંગણા જુઓ તમે, હું તમને રીંગણું બતાવું એકાદું. જો અહીંયા રહ્યું છે આપણે રીંગણું. જો હવે આપણે આ રીંગણા કલરમાં આવ્યા છે, એકદમ જાંબુડિયો કલર થઈ ગયો રીંગણાનો. આપણે આ છે રીંગણી, કલમની રીંગણી છે આપણે આ. અને જુઓ તમે આ રીતના છે આપણે. આપણે ઠેઠ ઓલે પણ સુધી છે આ સાડીઓ છે, અને આ બાજુ 2-3 શાહ મૂકીને આપણે કલમની રીંગણી છે, ઓલી પર હાદી છે આપણે રીંગણી. હું તમને બીજું રીંગણું બતાવું. જુઓ આ રીંગણાનો કલર જુઓ તમે, એકદમ બધા કલર જાંબુડિયો કલર છે, અને રીંગણા હાવ કૂણા જેવા. આમાં જો આ રીંગણા નહીં તમે ઓલું કરો ને તો બી ન નીકળે, અને આ કલમની રીંગણી સારી થાય છે. અમારે જો કલમની રીંગણીમાં સારું છે, ને આપણે હાદીમાં સારું છે, અમુક કંઈ વાંધો નથી હાદીમાં તે. બાકી જો આ રીંગણું જુઓ તમે, હું બતાવું. જો છે એમ બધા રીંગણાને કલર તો ફૂલ જ હોય. કલમની રીંગણીમાં કલર સારો આવે, એકદમ જાંબુડિયો કલર થાય. બાકી જો આપણે આમાં કોથમરી છાંટેલી છે, એમાં જો વરસાદના પાળા હાવ બેસી ગયા છે. આ રીતના છે આપણે રીંગણીમાં. ને જો આ રીંગણીમાં જુઓ ફાલ જુઓ તમે છે અહીંયા જીરો. આ બધા રીંગણા બે છીએ આપણે અહીંયા, આ રીતના હોય એમાં રીંગણીમાં. હવે આપણે આગળ આવીએ આ બાજુ. ને મરચીને આપણે આ 2 થી 3 શાહ નાના નાના સોંપેલી છે રોપ. બાકી ઓલ પર મોટા મોટા છે રોપ ને છોડવા. જુઓ આ રીતના હોય એમાં. જો આ છે, જો આ છે આપણે મરચીને છોડવાની વાત કરતો હતો હું. એડો રોપ છે તો આપણે સોંપી દીધી. એટલે આપણે તો સોંપવી પડે એમ હતી, કેમ કે હવે પછી સોંપી દઈએ, ન સોંપી તો મોડું થાય. જો આ વાલોળના વેલા છે અહીં. બાકી જો આમાં નીકળે રીંગણા લાગે, રીંગણા જ છે આપણે હજી ઉતારે નથી. એટલે ને હમણાં તો કાંઈ રીંગણાનો ભાવ છે નહીં, એટલે નગર તો ઉતારી લઈ. 5 રૂપિયા આવે આપણે રીંગણાના. તમારે એ બાજુ કેટલા આવે છે કોમેન્ટ કરજો રીંગણાનો ભાવ. જો આપણે આ હેડે હેડે વાલોળ નાખેલી છે, પછી હેડો પાછો આ બાજુ થઈ ગયો છે. તો જો આ રીતના છે આપણે. ને હવે અહીંયા આપણે હલાય એવું થઈ ગયું, નકર નહોતું ચાલ્યું, કેમ કે ખૂટી જાય આપણે. બાકી જો આ રીંગણું જુઓ તમે, તો આ રીંગણું છે આપણે. જો એ કલજું કલરફુલ છે. આપણે તો આમાં આગળ આવી જુઓ. તો હવે આપણે આમાં આગળ આવી વાત કરું તમને. આપણે પછી હવે આ હાદી રીંગણી આવી ગઈ છે. આ કલમની નથી રીંગણી, હાદી રીંગણી છે આપણે. જો અહીંયા આપણે ખાલું છે, અહીંયા છોડવામાં અમુક છોડવામાં કંઈક જમરો આવી ગયો હતો, એટલે આપણે ક્યાંય નાખ્યા. એટલે એ ક્યાંમાં પડે એમાં ત્યાં જમરો આવી ગયો હતો, એટલે ત્યાં બહુ જવાય એમ નથી. નકર તો આપણે પાસે જઈને બતાવત. ને આ રીતના છે આપણે. કલમ કરતાં આ રીંગણીમાં થોડો કલર ઓછો હોય રીંગણાનો, કલમમાં એકદમ સારો હોય. બાકી આ રીતના હતું કંઈક આપણે વાડીમાં. જો આપણે આ છે રીંગણી. તો આપણે જો આ રીંગણી હતી ને આ વાલોળ છોડવા આપણે. ને જો આપણે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરતા જઈએ એક નાની એવી. તો આપણે કાલે મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.